તો સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના ધરમપુરમાં હાઈવે પર લોકોનો હલ્લાબોલ જોવા મળ્યો। વાપી શામળાજી નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈને લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે। રસ્તા રોકો આંદોલન શરૂ કરતા પોલીસ અને તંત્ર દોડતું થયું છે। બિસ્માર રોડ રસ્તાની આ હાલતને લઈને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। 10 દિવસમાં જ રિપેરિંગ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે। તંત્ર દ્વારા ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો છે। વલસાડમાં કે જ્યાં બિસ્માર રોડ રસ્તાને લઈને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે જો 10 દિવસમાં રિપેરિંગ કરવામાં નહીં આવે તો એક્શન લેવામાં આવશે ને હાલ સમગ્ર મામલો થાળે પડ્યો છે। જોહર વાપીથી શામળાજી રોડ NHI જે કરંજવીર ખાતે આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને સરપંચો સાથે રસ્તા રોકો આંદોલન કરવા બાબતે, જે બાબતે અગાઉ પણ અમે તંત્રને ચેતવણી આપી હતી, પરંતુ કોઈ કામગીરી ન કરવાને કારણે આજે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી। પરંતુ નિખિલ ભોયા સાહેબને તાત્કાલિક ખબર પડતા એઓ ઘટના સ્થળે આવ્યા અને એમણે NHIના અધિકારીઓ સાથે વાત કરી અને એમણે 10 દિવસની અંદર કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે। અને જો 10 દિવસની અંદર કામ ન કરવામાં આવશે તો ફરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। પરંતુ અમારા અધિકારીઓને કેવું છે જે ખુરશીમાં બેસીને ફક્ત પ્રજાના ટેક્સના પૈસે પગાર લે છે, જેઓને એટલી ખબર નથી પડતી કે ચોમાસું પતી ગયા પછી પણ એ લોકો કામગીરી નથી કરી શકતા। કાકડકુવામાં જે રસ્તે મંત્રીઓ આવવાના હતા એ સાઈડને એક જ રસ્તો બનાવી દેવામાં આવે છે। વાવ બિરસા મુંડા સર્કલથી શેરીમાળ ફાટક સુધી ફક્ત રસ્તો બનાવી દેવામાં આવે છે। શું અમુક વર્ગ જ કે અમુક અધિકારીઓ જે આવવાના એ લોકો ટેક્સ ભરે છે, પ્રજા ટેક્સ નથી ભરતી? અમારા અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી છે કે તાત્કાલિક નક્કર કામગીરી કરવામાં આવે, નહીં તો આવનાર દિવસમાં રસ્તા રોકો આંદોલન